નમસ્કાર મિત્રો જીવનની શરૂઆતથી અંત સુધીની વિવિધ અવસ્થાઓ વિશે હું આજે આપને ટૂંકમાં જે કહું તે વિચારવા યોગ્ય છે. એક, જન્મ. તે એક અણમોલ સોગાદ છે જે ભગવાનની ભેટ છે. 2, બાળપણ. મમતાનો દરિયો છે, પ્રેમથી ભરેલો છે. જે તેમાં ડૂબી શક્યા તેઓ જાણો કે તરી ગયા. 3, તરુણાવસ્થા. ઘણા બધા વિચારો, કંઈક આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશ છે, લૂંટવાની તમન્ના છે. 4, યુવાવસ્થા. બંધ આંખોનું સાહસ છે, જોશ છે, જનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે, કુરબાનીની આશાઓ છે, લૂંટાઈ જવાની ખ્વાહિશ છે. 5, પ્રૌઢાવસ્થા. ખુદને માટે કંઈ ન કરી શકતા હોવા છતાં પણ મળેલું આપવાની પણ એક ખુશી છે. કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિષા છે. 6, ઘડપણ. વીતેલા જીવનનો સરવાળો છે, મારા અને આપણાનો વ્યવહાર છે. જેવું વાવ્યું હતું તેવું લણવાનો આ સમય છે. 7, મરણ. જિંદગીની એકદમ વાસ્તવિકતા. જિંદગીની કિતાબ ખુલશે, નાળીએ નાળીએ કર્મ તૂટશે, પાપ પુણ્યનો મર્મ ખુલશે, કર્મ ધર્મનો હિસાબ થશે, સ્વર્ગ નર્કનો માર્ગ થશે, પોતાનો પ્યાર છૂટશે. 7 પગલાં એટલે કે જીવનના જન્મ અને મરણ